જય શ્રી કૃષ્ણ મિત્રો. આવનારી 2026ની આખા ત્રીજ એટલે અક્ષય તૃતીયાના પાવન અને રૂડા અવસરે આ દિવ્ય અને જ્ઞાન આપનારી કથા સાંભળવી ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ એક એવી કથા છે જે માત્ર સાંભળવાથી માણસના જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને ગરીબી કાયમ માટે ઘરનો રસ્તો ભૂલી જાય છે. તો ચાલો તમારા હૈયામાં ભક્તિનો દીવો પ્રગટાવીને સાંભળીએ અખા ત્રીજની આ નવી અને અદ્ભુત કથા. એક અતિ જૂના કાળની વાત છે મિત્રો, જ્યારે ધર્મ અને સત્યનો પ્રભાવ ચારેય દિશાઓમાં ફેલાયેલો હતો. નારાયણના પરમ ભક્ત એવા દેવર્ષિ નારદે પોતાની વાણીના મધુર તાર છેડતા અને હરિ નામનો નાદ કરતા કરતા પૃથ્વી લોકથી સીધા વૈકુંઠ ધામમાં આવી પહોંચ્યા. ત્યાં શેષ નાગની છૈયા પર બિરાજમાન સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુને સાક્ષાત દંડવત પ્રણામ કરીને નારદજીએ અત્યંત નમ્રતાથી બે હાથ જોડીને કહ્યું, હે ત્રિલોકના સ્વામી, હે રમાપતિ, મેં સમસ્ત બ્રહ્માંડનું ભ્રમણ કર્યું છે. અનેક દેવતાઓ અને ઋષિમુનિઓના મુખેથી જ્ઞાનની ગંગાઓ વહેતી જ હોય છે, પણ મારા મનમાં આજે એક એવી મૂંઝવણ ઊભી થઈ છે જેમનો ઉકેલ માત્ર તમારી દિવ્ય વાણી જ લાવી શકે તેમ છે. હે પ્રભુ, મેં સાંભળ્યું છે કે અખા ત્રીજના દિવસે કરેલું કોઈ પણ નાનું મોટું સારું કામ ક્યારે નાશ પામતું નથી. તો આ તિથિમાં એવો તો કયો ચમત્કાર છુપાયેલો છે કે ખુદ દેવતાઓ પણ આ દિવસની રાહ જુએ છે? નારદજીની આ બાળક જેવી જાણવાની ઈચ્છા જોઈને ભગવાન વિષ્ણુના હોઠ પર એક સુંદર સ્મિત આવી ગયું અને તેમણે પોતાની વાદળની ગરજના જેવી ગંભીર છતાં પણ ખૂબ જ મીઠી વાણીમાં કહેવાનું શરૂ કર્યું, હે નારદ મુનિ, તમારો પ્રશ્ન આખી માનવજાતના કલ્યાણ માટેનો છે. આવનારી 2026ની સાલમાં આવતી અખા ત્રીજ પણ એવો જ એક મોટો સંયોગ લઈને આવી રહી છે. અખા ત્રીજનો મહિમા એટલો મોટો છે કે શેષ નાગ પોતાના 1000 મુખેથી પણ તેનું પૂરું વર્ણન નથી કરી શકતો. આજે હું તમને એક એવી હૈયાને સ્પર્શી જાય તેવી કથાવા સંભળાવા જઈ રહ્યો છું, જેમાં એ વાતનો જીવંત પુરાવો છે કે આ દિવસે કોઈ પણ સ્વાર્થ વગર કરેલું દાન રંકને રાજા અને સ્વાર્થીને ભિખારી પણ બનાવી શકે છે. તમે ધ્યાન ધરીને આ કથા સાંભળો. નારદજીએ ખૂબ જ ઉત્સુકતાથી કહ્યું, હે કૃપાના સાગર, હું મારા કાન અને મનના બધા દરવાજા ખોલીને આ જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવવા તૈયાર છું. ભગવાન શ્રી હરિએ વાર્તાનો દોર પોતાના હાથમાં લેતા કહ્યું કે હે નારદ, આજથી હજારો વર્ષ પહેલા સૌરાષ્ટ્રની ધીંગી ધરા પર વલ્લભીપુર નામનું એક ખૂબ જ સુખી અને કળા સંસ્કૃતિથી ધમધમતું રાજ્ય આવેલું હતું. પણ આ જ રાજ્યના સીમાડા પર એક નાનકડું અને સાવ પછાત એવું ધૂળિયા નામનું ગામ હતું. આ ગામમાં રણછોડ નામનો એક સાવ ગરીબ અને લાચાર વણકર રહેતો હતો. તેના નસીબમાં જાણે ગરીબીએ કાયમ માટે ધામા નાખ્યા હતા. તેમની પત્નીનું નામ કાશીબા હતું. રણછોડ સ્વભાવે સંતોષી અને ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખનારો માણસ હતો, જ્યારે કાશીબાનો સ્વભાવ એનાથી સાવ ઉલટો, એટલે કે ખૂબ જ ઝઘડાળુ, કકળાટીયો અને ભયંકર લોભી હતો. તેના મનમાં આખો દિવસ માત્ર પૈસા અને પોતાની ગરીબીનો જ રંજ રમ્યા કરતો. રણછોડ આખો દિવસ કાળી મજૂરી કરીને અને પોતાના હાથ છોલાઈ જાય ત્યાં સુધી સૂતર કાંતીને માંડ 2 ટકના રોટલા પૂરતો લોટ ભેગો કરી શકતો. તેના હાથમાં માટીના 2 ફૂટેલા વાસણ અને પહેરવા માટે જીર્ણ વસ્ત્રો સિવાય બીજી કોઈ સંપત્તિ ન હતી. કાશીબા રોજ સવારે ઉઠીને પોતાના પતિને મહેણા મારવાનું શરૂ કરી દેતી. અરે ઓ ભગત, આખો દિવસ પ્રભુ પ્રભુ કરીને શું ઉકાળી લીધું તમે?
આપણા ઘરમાં ઉંદરડા પણ ભૂખે મરે તેવી હાલત થઈ ગઈ છે, અને તમે નફટાઈની જેમ ભજન કર્યા કરો છો. આજુબાજુવાળા લીલા લેર કરે છે, અને આપણે દિવાળીના દિવસે પણ દીવો કરવા માટે તેલનું ટીપું લાવી શકતા નથી. જો આમને આમ ચાલશે તો એક દિવસ આપણે ભૂખે મરી જશું, અને કાગડા કૂતરા આપણો મૃતદેહ ખેંચી જશે. રણછોડ હંમેશા શાંતિથી જવાબ આપતો કે હે દેવી, ભગવાનને જે આપ્યું છે તેમાં સંતોષ માન. પણ કાશીબાના બહેરા કાન પણ આ શિખામણની કોઈ જ અસર તેમને નહોતી થતી. ભગવાન વિષ્ણુએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું, હે દેવર્ષિ, સમયનું ચક્ર ફરતું રહ્યું અને ગામમાં અચાનક એક દિવસ બ્રહ્માનંદ નામનો એક તેજસ્વી અને પહોંચેલા સંત મહાત્માનું આગમન થયું. તેમના મુખ પર સૂર્ય જેવું તેજ હતું, અને વાણીમાં સાક્ષાત સરસ્વતીનો વાસ હતો. તેઓ ગામના ચોરે બેસીને ધર્મ, કર્મ, મોક્ષના સિદ્ધાંતો પર ખૂબ જ ઊંડું પ્રવચન આપી રહ્યા હતા. ગામના લોકો તેમને ભેટ અને કિંમતી વસ્ત્રો અર્પણ કરી રહ્યા હતા. રણછોડ ત્યાં ઊભો રહીને આ દિવ્ય સત્સંગનો લાભ લઈ રહ્યો હતો. તેની પાસે ભેટ આપવા માટે એક ફૂટી કોડી પણ નહોતી, છતાં તેના હૈયામાં શ્રદ્ધાનો સમુદ્ર હિલોળા લઈ રહ્યો હતો. સત્સંગ પૂરો થયા પછી રણછોડ ખૂબ જ સંકોચ સાથે સંત બ્રહ્માનંદ પાસે ગયો અને બે હાથ જોડીને ધ્રુજતા અવાજે બોલ્યો, હે પરમાત્મા, મારા પ્રણામ સ્વીકાર કરો. હું એક સાવ ગરીબ વણકર છું. મારા નસીબમાં એટલી પણ કમાણી નથી કે હું તમારા ચરણોમાં કોઈ નાની અમથી ભેટ ધરી શકું. પણ તમારા અમૃત જેવા વચનો સાંભળીને મારા અંતરનો અંધકાર દૂર થઈ ગયો છે. સંત બ્રહ્માનંદે રણછોડની આંખમાં રહેલી સાચી ભક્તિને પારખી લીધી અને ખૂબ જ પ્રેમથી તેના માથે હાથ મૂકીને કહ્યું, હે ભાઈ, ભગવાન ક્યારેય કોઈના સોના, ચાંદી, હીરા, મોતીનો ભૂખ્યો નથી હોતો દોસ્ત. સાચું દાન તો એ હૈયાની વિશાળતા અને કોઈ પણ સ્વાર્થ વગરની ભાવનાઓથી થાય છે. શું તને ખબર છે કે થોડા જ દિવસોમાં અખા ત્રીજનું મોટું પર્વ આવી રહ્યું છે? રણછોડ અજ્ઞાનતાથી માથું હલાવતા બોલ્યો, ના પ્રભુ, મારા જેવા સાધારણ જીવને આવા મહાન દિવસોની ક્યાંથી ખબર હોય? કૃપા કરીને મારા પર જ્ઞાનનો પ્રકાશ પાથરો. સંત બ્રહ્માનંદે હસતા હસતા કહ્યું, હે ભાઈ, અખા ત્રીજ એક એવો ચમત્કારિક અને સિદ્ધ દિવસ છે જેના વિશે વેદ અને પુરાણોમાં પણ મોટા અક્ષરે લખાયેલું છે. આ દિવસ એટલે એવો દિવસ જેમનો ક્યારેય નાશ નથી થતો. આ પવિત્ર તિથિના દિવસે જો કોઈ માણસ શ્રદ્ધાથી એક ચપટી અનાજ અથવા એક કળશ પાણીનું દાન કરે છે તો તેનું પુણ્ય કરોડો ગણું થઈને તેના ખાતામાં જમા થાય છે. આ એ જ દિવસ છે જ્યારે સતયુગ અને ત્રેતા યુગની શરૂઆત થઈ હતી. આ એ જ દિવસ છે જ્યારે ભગવાન પરશુરામે પૃથ્વી ઉપર અવતાર લીધો હતો. આ એ જ દિવસ છે ભગીરથ રાજાની આકરી તપસ્યાથી પ્રસન્ન થઈને પાપ નોધારી ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી પર પધાર્યા હતા. અરે ભાઈ, મહાભારતના કઠિન સમયમાં જ્યારે પાંડવો જંગલમાં ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન સૂર્યનારાયણે દ્રૌપદીને અક્ષય પાત્ર આપ્યું હતું. તે પણ આ જ પવિત્ર દિવસે આપ્યું હતું. તેથી હે રણછોડ, જો તારામાં જરા પણ શક્તિ હોય તો આ આખા ત્રીજના દિવસે તારી પાસે જે કંઈ પણ હોય તેનું ખુલ્લા દિલથી દાન કરજે. યાદ રાખજે કે દાન કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો અહંકાર કે બદલો લેવાની ભાવના ન હોવી જોઈએ. તારું આ નાનકડું સારું કામ તારી આવનારી પેઢીઓ સુધારી દેશે અને તને મોક્ષના દ્વાર સુધી લઈ જશે. રણછોડના હૈયામાં આ ઉપદેશ એક બીજની જેમ રોપાઈ ગયો.
તેણે મનમાં એક પાક્કો સંકલ્પ કરી લીધો કે આ વખતે અખા ત્રીજના દિવસે તે ચોક્કસથી કંઈક દાન કરશે. તે ભારે ડગલે અને હળવા મને પોતાના તૂટેલા ઝૂંપડા તરફ પાછો ફર્યો. ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે કે હે મુનિવર, રણછોડ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની કાશીબા ગુસ્સાથી લાલચોળ થઈને બેઠી હતી. જ્યારે રણછોડે તેને પોતાના અખા ત્રીજના સંકલ્પ વિશે વાત કરી ત્યારે તો જાણે બળતામાં ઘી હોમાયું હોય. કાશીબાએ કાળી ચીસ પાડીને ઘર આખું ગુંજવી મૂક્યું. અરે ઓ અક્કલના દુશ્મન, તારું મગજ ઠેકાણે છે કે નહીં? ઘરમાં છોકરાઓ બૂમો પાડી રહ્યા છે, રડે છે, ખાવા માટે દાણા નથી, અને તું મોટા દાનેશ્વરી કર્ણ થવાની વાતો કરે છે. પેલા ભગવા કપડાવાળા સાધુડાઓ તો મોઢેથી મોટી મોટી ફાકા ફોજદારી કરીને ચાલ્યા જશે, પણ ભૂખે તો આપણે મરવાનું છે ને. તારા આવા ધતિંગ વેળાથી જ આપણી આવી દશા થઈ છે. જો તે ઘરમાંથી એક પણ વસ્તુ બહાર કોઈને મફતમાં આપી છે ને, તો મારાથી ભૂંડું કોઈ નહીં થાય, એ સમજી લેજે. કાશીબાના આવા કડવા ઝેર જેવા વેણ સાંભળીને પણ રણછોડ શાંત રહ્યો. તેણે ખૂબ જ ધીરેથી કહ્યું, જો કાશી, તારી વાત સાચી છે કે આપણી પાસે કંઈ નથી, પણ જે ભગવાને આપણને પેદા કર્યા છે, આ પૃથ્વી લોકમાં અવતરિત કર્યા છે, એ જ આપણો નિર્વાહ પણ કરશે જ. સંતના મુખેથી નીકળેલા વચનો ક્યારેય ખોટા નથી જતા. મને આ એક જ તક મળી છે મારા પાપ ધોવાની, અને હું એને કોઈ પણ કાળે જતી કરવા નથી માંગતો. ભલે આપણે એક દિવસ વધારે ભૂખ્યા રહેવું પડે, પણ હું દાન તો કરીશ જ. કાશીબા પગ પછાડતી અને બબડતી ત્યાંથી ચાલી ગઈ. આખરે એ પવિત્ર દિવસ આવી પહોંચ્યો જેની રણછોડ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તે વહેલી પરોઢીએ જાગી ગયો, નદીએ જઈને ઠંડા પાણીમાં સ્નાન કરી લીધું અને સૂર્યનારાયણને જળ ચડાવ્યું, અને પછી તે પોતાની ઝૂંપડીમાં આવ્યો, અને તેની પાસે દાન કરવા માટે કોઈ પણ કિંમતી વસ્તુ ન હતી. તેણે કાશીબાની નજર બચાવીને ઘરમાં પડેલા માટીના એક જૂના ઘડામાં ચોખ્ખું અને મીઠું પાણી ભર્યું, અને તેમાં ગોળનો એક નાનકડો ટુકડો નાખી દીધો. સાથે જ તેણે પોતાના હાથે વણેલો એકદમ પોચો સુતરાઉ કાપડનો એક નાનકડો ટુકડો લીધો, જે તેણે પોતાની ફાટેલી પાઘડી માટે સાચવીને રાખ્યો હતો. આ એ જ જળનો ઘડો અને કાપડનો ટુકડો લઈને ગામના પાદરે પહોંચ્યો. વૈશાખ મહિનાની આકરી ગરમી આસમાનમાંથી અગનગોળા વરસાવી રહી હતી. રસ્તે ચાલનારા લોકો અને ગરીબ મજૂરો તરસથી તડફડી રહ્યા હતા. રણછોડે એક ઝાડની છાયામાં ઊભા રહીને ખૂબ જ ભાવથી લોકોને એ મીઠું જળ પીવડાવવાનું શરૂ કર્યું. દરેક ઘૂંટડે ને ઘૂંટડે લોકોના આત્મા ઠરતા હતા અને તેઓ રણછોડને અંતરના આશીર્વાદ આપતા હતા. બરાબર એ જ સમયે ત્યાંથી એક અત્યંત વૃદ્ધ અને કોઢથી પીડાતો ભિખારી પસાર થયો. તેના શરીર પર એક પણ આખું કપડું ન હતું અને ગરમીથી તેની ચામડી દાજી રહી હતી. રણછોડની આંખમાં દયાના આંસુ વહેવા લાગ્યા. તેમણે તરત જ પેલા કાપડનો ટુકડો એ ભિખારીના ખંભા પર ઓઢાડી દીધો. ભિખારીના મુખમાંથી ખુદ ભગવાનનો અવાજ પ્રગટ્યો હોય તેમ બોલ્યો, હે દીકરા, તારો વંશ વેલો કાયમ લીલા છમ રહે અને ભગવાન તારા ભંડાર કાયમ ભરેલા રાખે. આ દ્રશ્ય જોઈને કાશીબા, જે પાછળ છુપાઈને બધું જોઈ રહી હતી, તેનું લોહી ઉકળવા ઉઠ્યું. તેમણે જાહેરમાં રણછોડને ગાળો દેવાનું શરૂ કર્યું. તારું સત્યનાશ થાય રણછોડિયા, તે મારી આખી જિંદગી ધૂળ ધાણી કરી નાખી છે. તારા જેવા નકામા માણસ સાથે જીવવા કરતા તો મરી જવું સારું. રણછોડે તેની એક પણ વાતનો વિરોધ ન કર્યો અને મનમાં શ્રી હરિના નામનો જાપ ચાલુ રાખ્યો.
કાશીબાના કકળાટ અને ભયંકર ગરીબી વચ્ચે પણ રણછોડે પોતાનું આખું જીવન આવી જ સંતોષી વૃત્તિ અને પ્રભુ ભક્તિમાં વિતાવી દીધું. ત્યારબાદ સમયનું ચક્ર ફરતું રહ્યું અને વખત જતા ગડપણના કારણે રણછોડ અને કાશીબા બંનેનું એક પછી એક મૃત્યુ થયું. મરતી વખતે પણ રણછોડના મુખ પર એક પરમ શાંતિનો ભાવ હતો, જ્યારે કાશીબાના ચહેરા પર ખૂબ જ ગુસ્સો અને અસંતોષના ભાવ છવાયેલા હતા. ભગવાન શ્રી હરિએ હસતા હસતા નારદજી સામે જોયું અને કથાના અંતિમ ચરણ તરફ વળતા કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ નારદ, કર્મનો સિદ્ધાંત ક્યારેય કોઈને છોડતો નથી. જેવું વાવો તેવું લણો અને કુદરતનો પાક્કો નિયમ તે જ છે. રણછોડે અખા ત્રીજના પવિત્ર દિવસે જે સ્વાર્થ વગર જળદાન અને વસ્ત્રદાન કર્યું હતું, તેના પુણ્યના પ્રતાપે તેનો આવતો જન્મ કલિંગ દેશના એક અત્યંત પ્રતાપી અને ચક્રવર્તી સમ્રાટ સૂર્યપ્રતાપ સિંહના રૂપમાં થયો. જન્મતાની સાથે જ તેની આસપાસ રાજવી વૈભવ અને સુખ સમૃદ્ધિની છોડો ઉઠવા લાગી. સમ્રાટ બન્યા પછી પણ તેના પાછલા જન્મના સંસ્કારો એવા ને એવા જ રહ્યા. તેણે પોતાના રાજ્યમાં ઠેર ઠેર અન્ન ક્ષેત્રો અને પરબ બંધાવ્યા. જ્યારે પણ અખા ત્રીજનો પવિત્ર તહેવાર આવતો, ત્યારે રાજા સૂર્યપ્રતાપ સિંહના પોતાના રાજ્યનો ખજાનો પ્રજાને માટે ખુલ્લો મૂકી દેતા અને પોતાના હાથે ગરીબોને સોના મોહર, કિંમતી વસ્ત્રો અને મીઠાઈઓનું દાન કરતો. તેના રાજ્યમાં કોઈ પણ માણસ ક્યારે ભૂખ્યો સૂતો ન હતો. બીજી બાજુ કાશીબા, જેમણે આખી જિંદગી માત્ર લોભ અને ગુસ્સામાં જ કાઢી હતી અને પતિના સારા કામનો સતત વિરોધ કર્યો હતો, તેના કર્મોનો હિસાબ પણ કુદરતે બરોબર ચૂકતે કર્યો. તેણીનો બીજો જન્મ એ જ કલિંગ દેશના રાજધાનીમાં એક સાવ ગરીબ અને નીચ કુળમાં થયો. આ જન્મમાં તેનું માલાબાઈ નામ હતું. નાનપણથી જ માલાબાઈને માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો. તેને 2 ટકની ભોજન માટે પણ પારકાના વાસણ માંજવા પડતા અને કચરા પોતા કરવા પડતા. નસીબનો ખેલ તો જુઓ હે નારદ. ફરતા ફરતા એક દિવસ આ માલાબાઈ કામની શોધમાં સમ્રાટ સૂર્યપ્રતાપ સિંહના એ જ ભવ્ય મહેલમાં આવી પહોંચી ગઈ. ત્યાં તેને મહેલનો એઠવાડ કાઢવાની અને પંટાગણ સાફ કરવાની સાવ હલકી કક્ષાની નોકરી મળી ગઈ. જે સ્ત્રીએ પોતાના ગયા જન્મમાં સાચા મનથી પાણીનો એક પ્યાલો પણ કોઈને નહોતો પાયો, તેને આ જન્મમાં રાજાના મહેલનો કચરો ઉપાડવાનો વારો આવ્યો. તેને રોજ મહેલના રખેવાળાના અપમાન અને ગાળો સહન કરવી પડતી. આમ એ જ ઘરમાં રહેતા 2 જીવોમાંથી એક અખા ત્રીજનું મહત્વ સમજીને દાન કર્યું તો તે ચક્રવર્તી સમ્રાટ બની ગયો, અને બીજીએ દાનનો વિરોધ કરી ગુસ્સો કર્યો તો એ જ સમ્રાટની દાસી બની ગઈ. જે સ્ત્રી અખા ત્રીજના પવિત્ર દિવસે દાનનો વિરોધ કરતી હતી, આજે તે જ તિથિએ રાજાનું દાન મેળવવા માટે તેને લાઈનમાં ઊભું રહેવું પડે છે. ભગવાન શ્રી હરિએ કથાને વિરામ આપતા કહ્યું, હે નારદ, આ માત્ર એક કથા નથી, પણ આખી માનવ જાત માટે એક જીવંત ઉદાહરણ છે. જે માણસ પોતાના જીવનમાં આવનારી 2026ની અખા ત્રીજ હોય કે કોઈ પણ અક્ષય તૃતીયા હોય, તે દિવસે પોતાની શક્તિ પ્રમાણે દાન કરે છે, તેનો આ લોક અને પરલોક બંને સુધરી જાય છે. દાન માટે કોઈ મોટો મહેલ કે ખજાનાની જરૂર નથી હોતી, માત્ર એક સાફ નિયત અને શ્રદ્ધાથી ભરેલા હૈયાની જરૂર હોય છે. તેથી જ જે માણસ આ દિવસે અનાજ, જળ, વસ્ત્રો કે સોનાનું દાન કરે છે, તેના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી અને અંતે તે મારા પરમધામ વૈકુંઠને પામે છે. નારદજીની આંખો આ જ્ઞાન સાંભળીને હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ. તેમણે શ્રી હરિના ચરણોમાં માથું મૂકી દીધું અને ગદગદિત અવાજે બોલ્યા, હે નારાયણ, તમે ખરેખર મારા અજ્ઞાનતાના પહાડોને દૂર કરી દીધા છે. હું આજથી 3 લોકમાં ફરીને દરેક જીવને આ અક્ષય તૃતીયાના પવિત્ર પર્વ
અને દાનના મહિમા વિશે જાણકારી આપીશ, જેથી વધુમાં વધુ લોકો આ ભવસાગર પાર કરી શકે. ભગવાને આશીર્વાદ આપતા કહ્યું કે તથાસ્તુ. તો મિત્રો, જોયું તમે કે અખા ત્રીજના દિવસે કરેલા નાના અમથા દાનનો પ્રભાવ પણ કેવો અદ્ભુત અને વિચાર્યા વગરનો હોય છે. આવનારી 2026ની અખા ત્રીજે તમે પણ તમારી શક્તિ મુજબ જરૂરથી દાન કરજો અને તમારા જીવનને ધન્ય બનાવજો. આશા રાખીએ છીએ કે વાસ્તુ મંદિર ચેનલના માધ્યમથી રજૂ કરાયેલી આ અદ્ભુત અને હૈયાને સ્પર્શી જાય તેવી કથા તમને ખૂબ જ પસંદ આવી હશે. જો આ કથાએ તમારા હૈયાને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને તરત જ લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. સાથે જ આવી જ અનેક ધાર્મિક અને પ્રેરણા આપતી કથાઓ સાંભળવા માટે અમારી વાસ્તુ મંદિર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. તમારા સૌના કિંમતી સમય અને સાથ સહકાર માટે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.